નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે, જ્યારે ઠંડીનું જોર ઘટી જવાનું છે. મિત્ર, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 8 અને 9 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની શક્યતા છે. મિત્રો, 8 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો, પરંતુ આજે બપોર થતાં જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. મિત્રો, 2 થી 3 ડિગ્રી તાપમાન હજુ વધી શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 11 થી લઈને 13 જાન્યુઆરીમાં નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ ઠંડા પવનો ફૂંકાશે. અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે. પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે. કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે. મિત્રો, 16 થી લઈને 18 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 18 થી લઈને 20 જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે. દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે અને જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. મિત્રો, અરબ સાગરમાં પણ હલચલ જોવા મળવાની છે. મિત્રો, 23 થી લઈને 26 જાન્યુઆરીના વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 25 થી લઈને 27 જાન્યુઆરીમાં રોજ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની છે. જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એટલે કે 18 જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે. 8 થી લઈને 10 જાન્યુઆરીમાં રોજ ઠંડી ગાયબ થઈ જશે અને શિયાળો જતો રહ્યો હોય તેવું લાગશે.